તો કોબીજના સંભારા માટે મેં 3 ચમચી જેટલું તેલ લીધું. એની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખી. ખાલી રાઈ જ નાખી છે, પણ એની અંદર મરચું મિક્સ થઈ ગયું એટલે તમને આવું દેખાતું હશે. ઉકળી જાય એટલે આપણે અડધાની અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. પછી એની અંદર સૌથી પહેલાં મેં ગાજર નાખ્યા છે. આપણે 100% કૂક નથી કરવાનું, સેમી કચ્છું રાખવાનું છે. એટલા માટે સૌથી પહેલાં મેં ગાજર નાખ્યા, કેમ કે કોબીજ અને મરચાંને ચડતા બહુ ટાઈમ ના લાગે. લીલું મરચું તમે કેપ્સિકમ બી લઈ શકો છો, અને મેં થોડી કોબીજ લીધી છે, નાખી દઈશ. આને આપણે એકદમ કૂક નથી કરવાની, ખાલી કાચું પાકું જ કરવાનું છે. તો મેં આને 1 મિનિટ જેવું ગેસ પર રાખ્યું છે. હવે એવું લાગે છે કે કોબીજ ચડવા માંડી છે, એટલા માટે હવે હું ગેસ બંધ કરી દઈશ. તો આપણો કોબીજનો સંભારો રેડી છે. સંભારો કેટલો ડિલિશિયસ લાગી રહ્યો છે લોકોમાં. 2 જ બસ આપણા પાત્રા. ભાત આવી ગયા છે, પાત્રા આવી ગયા છે, સંભારો આવી ગયો છે અને દાળ આવી રહી છે. ગોળ છે તેવો ગોળ. ઓકે, જો ગોળ બી છે અહીંયા.